નમસ્કાર મિત્રો, ગુજરાતી નાટક અને સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અને વરિષ્ઠ કલાકાર અરવિંદ વેકરિયાએ 78 વર્ષે દુનિયાને અલવિદા કહી દીધું છે. અરવિંદ વેકરિયા એ માત્ર એક ઉત્કૃષ્ટ એક્ટર જ ન હતા, પરંતુ તેઓ લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાઘાનું પાત્ર ભજવીને ઘરે ઘરે જાણીતા થયેલા એક્ટર તન્મય વેકરિયાના પિતા પણ હતા. વેકરિયા પરિવાર માટે આ સમય અત્યંત કપરો છે, કારણ કે થોડા સમય પહેલાં જ તન્મય વેકરિયાના માતાનું પણ અવસાન થયું હતું. ટૂંકા ગાળામાં જ માતા પિતા બંનેની છત્રછાયા ગુમાવતા એક્ટર અને તેમનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. તન્મય વેકરિયાના પરિવારમાં તેમના માતા પિતા ઉપરાંત તેમનો એક નાનો ભાઈ મનવીત વેકરિયા છે, જે હાલ ઓસ્ટ્રેલિયામાં ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે સેટલ છે. તન્મયે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બાળપણથી જ ઘરમાં કળાનું વાતાવરણ હતું. જ્યારે તે નાનો હતો ત્યારે પિતા અરવિંદ વેકરિયાને સ્ટેજ પર લાઈવ અભિનય કરતા જોતો હતો અને રંગમંચ પ્રત્યેનો આદર જોઈ તન્મયને પણ એક્ટિંગ ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળી હતી. અરવિંદ વેકરિયા ગુજરાતી થિયેટર અને ફિલ્મોમાં દાયકાઓ સુધી યોગદાન આપ્યું છે. તન્મય વેકરિયાના પિતા અમરેલીના વડિયા ગામમાં જન્મેલા અને મુંબઈમાં સ્થાયી થયેલા. અરવિંદ વેકરિયા ગુજરાતી સિનેમા અને થિયેટરમાં જાણીતા એક્ટર છે. મુંબઈમાં કાંદિવલીમાં મે 1976માં જન્મેલા તન્મયનો હવે અમરેલી સાથે ખાસ સંપર્ક રહ્યો નથી. એક્ટરનો નાનો ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટ છે અને 15 વર્ષ દુબઈમાં રહ્યા બાદ છેલ્લા 5 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે. અરવિંદ વેકરિયાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જ્વેલર તરીકે મહેમાન ભૂમિકા ભજવી હતી. આત્મારામ ભીડે તેની પત્ની માધવીના દાગીના લેવા માટે જેની મુલાકાત લે છે, તે જ્વેલરનું તેણે ચિત્રણ કર્યું. હજુ 5 દિવસ પહેલા તન્મય વેકરિયા માતાને યાદ કરી સેટ પર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, જેના પછી શોનું શૂટિંગ થોડા સમય માટે રોકવું પડ્યું હતું. ઓનસ્ક્રીન ગર્લફ્રેન્ડ બનેલી બાવરી સાથે એક લવ સ્ટોરી સંબંધિત સીન કરી રહ્યો હતો. ડિરેક્ટરે જેવું જ એક્શન બોલ્યું, તન્મય સીન કરવાને બદલે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. આવી સ્થિતિમાં શૂટિંગ પણ રોકવું પડ્યું હતું. તન્મય વેકરિયાએ જણાવ્યું હતું કે જ્યારથી સમજણ પડવા લાગી ત્યારથી જ એક્ટિંગ કરવાનું નક્કી કર્યું. મેં નાનપણથી જ પપ્પાને એક્ટિંગને ડિરેક્શન કરતા જોયા. પપ્પા સાથે રિહર્સલ, નાટકોમાં શો, સિરિયલના શૂટિંગમાં જતો અને 3જા ધોરણથી નાટકો અને સિરિયલોમાં કામ કરવાની શરૂઆત કરી હતી.